હેલો મિત્રો, જય માતાજી અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને હું આજે આવ્યો છું બેલડા ગામે, જ્યાં મીઠાળા ખોડિયારમાંના હું તમને દર્શન કરાવીશ. ડુંગરોની વચ્ચે એક સુંદર વાતાવરણ છે અને બેસ્ટ લોકેશન છે પ્રી વેડિંગ શૂટ માટે અને ફોટોગ્રાફી માટે. તો ચાલો હું તમને મા ખોડિયારના દર્શન કરાવું. તો મિત્રો, ગાડીઓ અને ટુ વ્હીલર માણસોને હેરફેર જોતા આપણને એવું લાગે છે કે અહીંયા આજે વધારે લગ્નની સિઝનના લીધે માણસો હોય એવું લાગે છે. તો ચાલો આપણે બધાની મુલાકાત કરીએ. તમારું મિત્રો શું કેવું? બહુ સરસ જગ્યા છે અહીંયા મિત્રો. તમે પ્રી વેડિંગ માટે અથવા તો ફોટોગ્રાફી માટે તમારે બ્લોગ ઉતારવા તો ભલે જે કંઈ માટે અહીંયા બેસ્ટ સુવિધા છે, બેસ્ટ સીન આવશે ફોટોમાં. આ ઘણા બધા મિત્રો જો ફોટોગ્રાફર માટે આવ્યા છે. પબ્લિક જો ફોટોગ્રાફર માટે કેટલી બધી પબ્લિક આવે છે. હાલો તમને દર્શન કરાવી મા ખોડિયારમાંના. તો આપણે જે માતાજીના દર્શન તમને કરાવ્યા એ 15મી સદી આસપાસનું મંદિર છે, જે બહુ જ જૂનું છે. 500 વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા પ્રવાસીઓ ખૂબ જ આવે છે. અહીંનું વાતાવરણ અમને તમને બતાવીએ અને ડુંગરો છે અને પૌરાણિક જગ્યા છે. એમાં મીઠાળાવાળા ખોડિયારમાં તરીકે ઓળખાય છે. તો આપણે દર્શન કર્યા મા ખોડિયારના અને એનું વાતાવરણ તમે જોયું, બારે માસ પાણી અને ગ્રીનરી, ઝાડવામાં પક્ષી પશુ પક્ષી બધાનું રહેણાંક છે અને ખૂબ જ શાંત વાતાવરણ છે. આ ઘણા મિત્રો તમે જો ફોટોગ્રાફર કરવા પણ આવ્યા છે. હા, આની પાછળ દેવગીરીનું તળાવ છે. જેમાં પાણી આજ સુધી 500 વર્ષમાં ક્યારેય ખૂટ્યું નથી. જે માતા મા ખોડિયારના દર્શન કરાયા જે સ્થાનક છે, જેનું દર્શન કરાયા. મૂળ આવા જ છે ને. તમને એક તળાવની મુલાકાત કરાવીશ, બતાવીશ, જ્યાં ફોટોશૂટ માટે અને પ્રી વેડિંગ શૂટ માટે બેસ્ટ લોકેશન છે. ચાલો હવે મિત્રો અમે તમને દેખાડશું કે જગ્યા ફોટા માટે બેસ્ટ જગ્યા દેખાડશું. આ જો અમે એ જગ્યાએ જઈ રહ્યા છીએ.
ડુંગરો વચ્ચે. ડુંગરા વચ્ચે. વરાજા માટે બેસ્ટ જગ્યા ફોટોગ્રાફર માટે. તમે એ જગ્યાનો અમે તમને મુલાકાત કરાવીશું. તમારે કદાચ ભવિષ્યમાં લગ્ન હોય, વાત તો સહી તમે ફોટા પાડવા અથવા પ્રી વેડિંગ કરાવવા અવશ્ય આવજો. આ જોવા તમે નજારો ખાલી જુઓ, એવો નજારો છે, એકદમ બ્યુટીફુલ. આ વરાજા જો પડે પણ બહુ ઝૂમ નહીં થાય. આપણો ફોર્મ હજી નાનો છે, તમારો બધાનો સપોર્ટ રહેશે તો અમે આગળ વધીને એક નવી ચટ્ટાન ઊભી કરશું. આ માં ખોડિયારનું મંદિર ને પછી તળાવ છે. અહીંયા બોટિંગ પણ કરી શકતા, પણ હાલ અત્યારે કોઈ બોટ નથી એટલા માટે. પૂરા નવું કેટલું થઈ ગયું? હા, વરાજાને તમે સારું શીખવાડજો. આમાં ફોટોગ્રાફર છે, આમ કરો, આમ કરે, બરોબર. મને ક્યાં હતો? હવે મોદી સરકાર ક્યાં હતો? હે? ક્યાં હતો? અમે તો હતા. અરે આય નહીં, તો બપોરે નહીં. બપોરે એમ ના હતા ભાઈ. તને હા, નથી ફોટો ન હોય અમારું, સાચું હોય. આ તો વરાજાની જ શોખ, એટલો દણવર ને શોખ છે ફોટા પાડવાનો પાછો. જો આને બહુ પણ શોખ છે. હા, 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 આ તો બહુ શોખ છે વરાજાન ભાઈઓને. જો જો જીગરજાન, જીગરજાન કલેજો છે, કલેજો. હા, આ અણવર ને પણ બહુ ઉતાવળ છે. આ બધા કેમેરામેન ગામના જ ભેગા થયા, વરાજાને જ બધા ફોટા પાડ. અમારા કોઈ ફોટા નથી પાડ, અમે બધા શું લેવા આવ્યા છે. આપણે ડુંગરામાં તમને બતાવીશું. હા, કાટાળા ખડ, કેવી વનસ્પતિ, કેવું બધું થાય એ બધું તમને. આ અમારો મિત્ર કઈ બોલતો નથી, જરાક એને સડીબુટીની જરૂર છે. અહીંયાથી સનસેટનો ખૂબ જ સરસ વ્યૂ આવે છે, જેનો હું તમને નજારો બતાવીશ. આમાં ગોંદર પણ હોય, આ પણ ઉનાળામાં થાય, અત્યારે ન થાય. જન્નત છે અહીંયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો, અને આપણે મળીશું હવે અમારા નવા વ્લોગમાં.